તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને નાઈ જોઈને મિત્રો ફ્રેશ અમે થઈ ગયા છે. તો દોસ્તો આજે મેં જવાના છે દવાખાને, કેમ કે 16 દિવસની દવા અમારા વીરની પૂરી થઈ ગઈ છે. તો આજે 17મા દિવસે કપડવંજ 22 વાળા ડોક્ટરે કીધું હતું કે જ્યારે પણ 16 દિવસ પૂરા થાય ત્યારે એ દવા ખતમ થાય. તો ફાઇનલી મિત્રો 16 દિવસ પૂરા થઈ ગયા છે. તો અત્યારે અમે જઈએ છીએ દવાખાને દવા લેવા માટે. તો વીર અને આપણે બધા એક સાથે મળીને એન્જોય કરશું. ગુડ મોર્નિંગ વીર. ગુડ મોર્નિંગ. જો સવારમાં ફ્રેશ થઈ ગયો છે અમારો વીર. ગુડ મોર્નિંગ. બોલો બેટા, જય શ્રી રામ બોલો. જય શ્રી રામ, જય શ્રી રામ બોલો. જો ની મિત્ર આ કેવું મચ્છર કેડ્યું છે જોવો તો. વીર જો ફોઈ જોડે છે એની. ઓ વીર જો જોરદાર મજાના કપડા પહેરી લીધા છે અમારા વીરે. પણ અત્યારે અમે દવાખાને જઈએ છીએ. જો આ લોકો સક્કરિયા ખાય છે. જો અમારા ઘરે તો સક્કરિયા બાફી દીધા છે અને શિવરાત આવવાની છે તો સક્કરિયા કઢવાના તૈયાર થઈ ગયા છે ખેતરમાંથી. તો ખેતરમાંથી અમે સક્કરિયા લઈને આવી ગયા છે અને બાફી પણ કાઢ્યા છે. તો બધા ખાય છે. જો સક્કરિયા ખાવાની કંઈક મજા જ અલગ છે. તેલમાં, હા તેલમાં બાફે છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ હોસ્પિટલ 22 વાળાના ત્યાં, કેમ કે 16 દિવસ દવાના પૂરા થઈ ગયા. 16 દિવસની દવા આપી હતી દવાખાનેથી. તો આજે 16 દિવસ, આજે 17 દિવસ, ગઈકાલે 16 દિવસ પૂરા થયા છે. એટલા માટે હવે 17મા દિવસે ડોક્ટરે બોલાવ્યા હતા. તો અત્યારે અમે દવા લેવા માટે જઈએ છીએ, કેમ કે જે પણ દવા નાના બાળકોની હોય ત્યાંથી ચાલુ રાખવાની હોય છે. તો પચવાની દવા હોય છે, રંગ ન બદલાય એની દવા હોય છે, અને રતવા ના થાય એની પણ દવા હોય છે. તો અમે ત્રણ મિક્સિંગ દવા ત્યાંથી ચાલુ રાખી હતી. તો આજે બધી જ દવાઓ પૂરી થઈ ગઈ છે અને કોર્સ પણ પૂરો કરી દીધો છે. પણ તે છતાં પણ અમે ત્યાં ડોક્ટરને ત્યાં બતાવવા જઈએ છીએ કે હેલ્ધી તો છે જ, પણ તે છતાં પણ ડોક્ટરને બતાવવું જરૂરી છે. તો દવાખાને મળીએ મિત્રો. અમે રિક્ષામાં બેસી ગયા છે અને રૂહી પણ સાથે આવી છે. એટલી બધી ઠંડી લાગી છે તો સ્વેટર પહેરતી નથી. જો ઠંડી લાગે જો આટલો બધો પવન છે પણ ઠંડી નહીં લાગતી. તો અમારે વીરની એની મમ્મી લઈને બેસી ગઈ છે. તો હોસ્પિટલમાં જવાનું છે મિત્રો, કેમ કે એને દવા 16 દિવસની દવા પૂરી થઈ ગઈ છે. તો 16 દિવસ પૂરા થયા પછી ડોક્ટરે બોલાવ્યા હતા દવાખાને. તો અત્યારે દવાખાને જઈએ છીએ. મારા ઘરેથી 15 કિલોમીટર દૂર છે દવાખાનું અને બહુ જ પ્રખ્યાત દવાખાનું છે. નાનું છે પણ ઘણા બધા દૂરથી લોકો આવે છે દવા લેવા માટે. રતવાની દવા પણ આપે છે અને મધરની દવા આપે છે નાના બાળકોની જે જન્મ્યા હોય એ લોકોની. તો ચલીએ મિત્રો મળીએ દવાખાને, કેમ કે બહુ જ ઠંડી મને લાગે છે પણ રૂમની તો લાગતી નથી. અને અમારા વીરને તો કમ્પ્લીટ પ્રોટેક્શનમાં રાખી દીધો છે. જો જોવા પણ નહીં મળે. હવે બધા કપડાથી વીટળી દીધો છે એને. ઠંડી કેમ નહીં લાગતી? જો આટલી બધી ઠંડી નહીં લાગતી. સ્વેટર મારી જોડે છે. તો મળીએ મિત્રો, કેમ કે અડધો કલાક જેવું લાગશે દવાખાને પહોંચતા. તો થોડી વાર પછી મળીએ. ફાઇનલી મિત્રો અમે દવાખાને પહોંચવા જ આવ્યા છે. હવે 5 મિનિટનો રસ્તો છે. 5 મિનિટ પછી અમે દવાખાને પહોંચી જઈશું. જો આ છે કપડવંજનું માર્કેટ. ઘણી બધી દુકાનો છે, ઘણી બધી ગલી પણ છે. રસ્તો ભૂલી ગયા હતા, હવે અત્યારે રસ્તો શોધી કાઢ્યો છે. બાકી કેટલી પણ ગલીમાં અમે ફરી વળ્યા પણ રસ્તો મળ્યો નહીં. તો ફાઇનલી એક ભાઈએ રસ્તો અમને બતાવી દીધો છે. કપડવંજની ગલીઓ એટલી જોરદાર છે ને કે ગમે તેવો માણસ હોય રસ્તો ભૂલી જ જાય. પણ ફાઇનલી રસ્તો શોધી કાઢ્યો છે અમે. તો કંઈક આ બાજુ જવાનું છે. ચલો ફાઇનલી રસ્તો મળી ગયો છે. તો ફાઇનલી મિત્રો અમે દવાખાને આવી ગયા છે. જો તો ફાઇનલી મિત્રો આ છે દવાખાનું. રીતિકા બેસી ગઈ છે. જો મારો પહેલું પણ દવાખાને આવી ગયો છે પણ ઊંઘી ગયો છે. જો અને મેં દવા લઈ લીધી છે અને હવે અમે વીર માટે કપડાં લઈએ છીએ. આ સ્વેટર પસંદ કર્યું છે પણ સ્વેટર સારું છે પણ હવે કલર લેવા ગયા છે. જોરદાર કલર છે. આ સારું સ્વેટર છે. વીર ઓ વીર વીર જો આ સ્વેટર છે. સ્વેટર પેકિંગ કરાવ્યું છે મેં. આમાંથી ક્યાં લીધી? પેલી બે જો લીધી ને એમાંથી એક કાઢી નાખવાની. આ મોજા રાખો. મોજા લીધા છે. 2 જોડી મોજા છે. આ લીધી લેગી? 4 લેગીજ લીધી છે. અમે લીધું 2 જોડી સ્વેટર છે. આ સ્વેટર છે, આ સ્વેટર છે ને ઘણી બધી શોપિંગ કરી દીધી છે વીર માટે. રૂહી આપણે વીર માટે કેટલું બધું લીધું? તાર માટે લેવાનું છે? શું લેવાનું છે? વીરની દવા. શું ઘરે લેવાનું? બોલ લેવાનું છે. ઘરે વીર માટે કપડા લીધા, એના માટે બોલ લેવાના.
વીર માટે આટલા બધી શોપિંગ કરી દીધી છે અમે કપડાઓની. આ પચાના દોરીવાળા છે બોધવાના. આખા પૂરા માર્કેટમાં બાળકોના જ કપડાં મળે છે અહીંયા. ફાઇનલી મિત્રો અમે જઈને આવી ગયા છે, દવાખાનેથી ઘરે આવી ગયા છે. અને આ છે દવા લાયા જો, આ રતવાની દવા છે, આ છે કુમાર દિલ વોટર, આ છે એની સ્પાર્સિલ ડ્રોપ્સ છે, આ સવાનું પાણી છે, આ રતવાની દવા છે, અને સાથે અમે એના કપડાં પણ લઈને આવ્યા છે. હું તમને બતાવું છું. જો મિત્રો આ સ્વેટર લઈને આવ્યા છે અને આ એની લેંગીઝ લઈને આવ્યા છે. જો 4 આ કેટલા રૂપિયાની રીતિકા? 100 રૂપિયાની 4 લેંગીઝ. અને મોજા પણ છે. આ મોજા કેટલા રૂપિયા વાળા છે? 50 રૂપિયાના 2 જોડી. અને આ સ્વેટર છે જો, નીકાળો તો. ઓ વીર જો દવાખાને જઈને આવીને ઊંઘી જ ગયો છે. ઓ વીર એ રડ્યો. અને આ એના 2 સ્વેટર મને તો બહુ જ ગમી ગયા છે. આ 2 સ્વેટર જોરદાર છે. અને આ છે એની દવાઓ જે મેં અત્યારે લઈને આવ્યા છે. અને આ અમારી રૂહી માટે આ લઈને આવ્યા છે. જો રૂહી કેવું લાગ્યું? ફાઇનલી મિત્રો વધુ એક ગિફ્ટ જોશનાએ અમારા ઘરે મંગાવી છે નિલેશ માટે. તો આપણે ચેક કરી લઈએ અને અનબોક્સિંગ કરી લઈએ પીહુના હાથે કે ગિફ્ટ કયા છે. જો ફ્રેમ છે, અરે વાહ, એનજે. મારા જીજાજીનું નામ છે નિલેશ અને મારી બેનનું નામ છે જોશના. તો નિક નામ તરીકે એનજે તરીકે બોલાવવામાં આવે છે. તો આ ગિફ્ટ છે. 1 મિનિટ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, આ છે નિલેશ માટે ગિફ્ટ અને બહુ જ સારી ગિફ્ટ છે. અહીંયા એનજે લખ્યું છે, અહીંયા આજુબાજુમાં દિલના ચિહ્નો આપેલા છે. તો બહુ સારું ગિફ્ટ છે. અને આ કિંમતની આ ગિફ્ટની કિંમત છે 250 રૂપિયા. 250 રૂપિયા 500 રૂપિયાનું ના, 500 ના હોય બેટા. અને ઓકે, જે પણ કિંમત હોય આપણે કોઈ એ નહીં, પણ જેને ગિફ્ટ આપી એને એ લોકોની તો આપણે કિંમત કહેવાય નહીં. પણ આ મારી બેને પોતાના હસબન્ડ માટે મંગાવ્યું છે, જે હજુ નિલેશને ખબર નથી. અને નિલેશને ખબર નથી કે મારા માટે ગિફ્ટ શું મંગાવ્યું છે. પણ જ્યારે પણ મારી બેન નિલેશને ગિફ્ટ આપશે ત્યારે ખબર પડશે કે આ ગિફ્ટ હતું. અને નિલેશ ખૂબ જ ખુશ થવાના છે, કેમ કે આ 2 જે અક્ષર છે એ 2 માટે બહુ જ લકી છે. એનજે, નિલેશનું નામ છે નિલેશ અને આ મારું બેનનું નામ છે જોશના. તો 2 ટૂંકમાં શોર્ટમાં એનજે તરીકે ઓળખાય છે. તો એનજે નું આ ફૂલ ફોર્મ છે નિલેશ જોશના. તો બહુ સારું ગિફ્ટ મંગાવ્યું છે ફ્લિપકાર્ટ માંથી અને બહુ સારું મોડિફાઈ કરીને લાવ્યા છે. અને આ વોલ પર લગાવવાનું છે. અહીંયા ક્લિપ આપેલી છે. જો આ જ્યારે પણ વોલ પર લગાવશે ત્યારે બહુ સારી વોલ લાગશે. તો કોઈ નહીં મિત્રો, હજુ નિલેશને તો ખબર નથી એ ગિફ્ટ શું લાવ્યા છે, પણ કોઈ નહીં, જ્યારે આપશે ત્યારે ખુશ થઈ જશે. તો મારી બેન આવી ગયા છે. જો વાઘ છે, ગિફ્ટ જોરદાર છે નહીં? તને તો ખબર હતી કે આ ગિફ્ટ એ મંગાવ્યું છે, પણ નિલેશને ખબર નથી કે ત્યાં શું મંગાવ્યું છે. જોરદાર છે. થોડો કલર સારો હોત ને તો બહુ સારું લાગત લાલમાં. આ થોડો બ્લેકમાં કલરમાં શું દે, એટલે આ જ કલરમાં અલગ એનજે દેખાતું નથી એટલા માટે. એનજે પર લાલ કલર કરી દઈશું આપણે. બરાબર. જો બહુ સારું ગિફ્ટ છે, બહુ સરસ. વાવ, જોઈ લો મિત્રો, અહીંયા લાઈવ ડેમો આપી દીધો છે પીહુએ એના પપ્પાનો અને મમ્મીનો ગિફ્ટનો. પીહુ તને કેવું ગિફ્ટ લાગ્યો? ઓકે, તું લાવીશ? પૈસા ક્યાંથી લાવીશ? ફાઇનલી મિત્રો અમે અહીંયા સન્યાસ મહાદેવ આવી ગયા છે, કેમ કે એક્ટિવા શીખતા એક્ટિવા ચલાવતી કાજલ અહીંયા સન્યાસ મહાદેવ લગી આવી ગઈ છે. તો સામે છે કાજલ. જુઓ, કાજલ અમારા ઘરેથી સન્યાસ મહાદેવ લગી પોતે જ એક્ટિવા ચલાવીને આવી છે અને હું પાછળ બેસ્યો હતો. અને જો જોરદાર અહીંયા કંઈક બને છે, કંઈક ખબર નહીં શું બને છે, પણ અહીંયા જે પણ બનશે એ એકદમ જોરદાર બનશે, બેસવા લાયક અને ફરવા લાયક. અને એટલું જોરદાર એની જગ્યા છે દોસ્તો, એટલી મનને શાંતિ મળે છે કે ના પૂછો. અહીંયા મહાદેવના દર્શન કરવા જવા હતા, અહીંયા દરવાજે તારું છે, કેમ કે મહારાજ કંઈક બહાર ગયા છે તો તારું મારીને ગયા છે. પણ આપણે બહારથી દર્શન કરી લઈએ. જો હર હર મહાદેવ, આ સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર છે. અને કાજલ અહીંયા આવે છે. જો આવા દે. કાજલને 2 દિવસમાં જોરદાર એક્ટિવા આવડી ગઈ છે. મને પોતે જ વિશ્વાસ નતો કે કાજલ ચલાવી શકશે, પણ કાજલે 2 દિવસમાં એક્ટિવા શીખીને બતાવી છે. મારા ઘરેથી અહીંયા મહાદેવજીના મંદિર સુધી એ એકલી એક્ટિવા ચલાવીને આવી છે. તે જો મહાદેવજીના દર્શન કરવા માટે જાય છે, કેમ કે તે તારું છે. હા, બહારથી દર્શન કરી લો. અને સામે છે લીંબજ માતાજીનું મંદિર. અને અહીંયા એટલું જોરદાર એટમોસ્ફિયર છે, એટલું જોરદાર કુલ વાતાવરણ છે કે ના પૂછે વાત. અહીંયા અભી જ હું ઊંઘી ગયો હતો અને કાજલને ઉઠાડી કે ચલો આપણે એક્ટિવા શીખવા જવાનું છે. તો અમે એક્ટિવા શીખવા માટે મેં અહીંયા વિચાર્યું પણ હતું કે અમે અહીંયા આવશું, પણ કાજલે એક્ટિવા જવા દીધી, સીધી જ એક્ટિવા જવા દીધી. તો અહીંયા ખેતરમાં આવીને ઊભી રહી. તો મેં વિચાર્યું કે ચલો આપણે અહીંયા ખેતર લગી આવ્યા છે તો મહાદેવજીના દર્શન પણ કરી લઈએ અને આજુબાજુનો વ્યૂ પણ શૂટ કરી લઈએ. તો જો સામે છે ગાર્ડન, અહીંયા છે શનિદેવજીનું મંદિર અને આ રહેઠાણ છે, જે પણ હોય બ્રાહ્મણ એ લોકો અહીંયા રહે છે. અને સામે છે મંદિર, આ મોટો લીમડો છે અને આ મોટો ચોક છે, જ્યાં કબૂતર, જનાવર, જે આપણે સવારમાં દાણા ફેંકીએ તો આ જેટલું પણ આ મોટું છે આ ચોક, એ બધું જ પક્ષીઓથી ભરાઈ જાય છે. અને સવારે એટલો જોરદાર પક્ષીઓનો અવાજ આવે છે કે ના પૂછે. એવા જોરદાર પક્ષીઓ અહીંયા દાણા ખાવા માટે આવે છે સવારમાં. અને અહીંયા સવારમાં આરતી પણ થાય છે 2 ટાઈમ. જો મિત્રો, આ છે મહાદેવજી મંદિર પણ તારું છે. તો આપણે સામે જઈએ, ત્યાં છોકરાઓની રાત રમત માટે ત્યાં આગળ બધું બનાવેલું છે. અને આ છે જો વાડી, જે પણ કોઈનો પ્રસંગ હોય, સમૂહ લગ્ન કરવું હોય,
અહીંયા મહાદેવજીના ચરણોમાં કોઈને લગ્ન કરવું હોય તો જમવાની મસ્ત અહીંયા વ્યવસ્થા કરેલી છે, જોરદાર છે. અને આ છે પૂરેપૂરું મંદિર અને અહીંયા છે પાણીની વ્યવસ્થા. અહીંયા જો મોટી ટોકી બનાવવામાં આવી છે. આ ટોકી છે પાણીની. સામે શ્રી રામજીનું મંદિર છે. તો આ મિત્રો બહુ જ જૂનો વડ છે, જે 100-150 વર્ષ જૂનો વડ છે. આ એટલો મોટો લાંબો ફેલાયેલો છે કે ના પૂછે વાત. અને સામે છોકરાઓ માટે લપસણી, ચકડોળ એ બધું મૂકવામાં આવ્યું છે. તો કાજલ એકલી એક્ટિવા ચલાવે. તો સામે મિત્રો આપણે દેખાય છે કાકાની નર્સરી છે, તેમાં જાત જાતના વૃક્ષને રોપણ કરવામાં આવ્યું છે. અને જેને પણ વૃક્ષ જોઈએ એ ત્યાં મળી જાય છે કાકાની નર્સરીમાં. આ છે બધું. એ ગઈ જો કાજલે ઢાળમાં એક્ટિવા ગભરાઈ દીધી છે. આ છે મંદિર. જો તો કોઈ નહીં, હવે ઘરે પાછા જઈએ છીએ.